તો ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો? અને અમારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અહીંયા મમ્મી બનાવી રહ્યા છે રાજમાં. ચમ મોઢું બગાડો. અરે કોક દિવસ હું રાંધવા બેસું ને તો કોઈ દિવસ મસાલિયું છે ને ભરેલું જ ના હોય, ખાલી કરીને મૂકી દીધું. મારે ત્યારે જ વારો આવે તેલે કાઢવાનું હોય ને મસાલિયું ભરવાનું હોય. અને આ કેવું કરે ખબર છે, જ્યારે આ બધું પતી જાય ને ત્યારે જ મને કે મમ્મી આજે તમે બનાવો ને એટલે બધું ખાલી જ હોય, મને ખબર હોય. ના ભાઈ ના, એવું નહોતું મમ્મી. અને મસાલિયું કાંઈ ખાલી કરવાનો ઈરાદો હતો નહીં, થઈ ગયું. બાકી હવે કર્યું જ છે, ભર્યું જ છે, તો તમે ભરી દો. તો ભરી જ દઈએ ને તો પછી. અને તમે શું બનાવો છો આજે? ઈ કયો નહીં. હા, રાજમાં બનાવું છું. રાજમાં. ઓકે, મમ્મી અહીંયા આજે રાજમાં બનાવે છે. આજે આપણે મમ્મીના હાથના રાજમાં ખાવાના છે. તો ચલો મમ્મી કઈ રીતે બનાવે ને એ બતાવીએ આપણે. પહેલાં નાખ્યું થોડુંક તેલ. નાખીશું થોડુંક તેલ. અમે તો અહીંયા ઇલેક્ટ્રિક સગડીનો ફૂલ ઉપયોગ કરીએ છીએ, કેમ કે અમારે છે સોલર અને વીજળી બચાવીએ છીએ અને ગેસ બચાવીએ છીએ, જેમ મોદીજીએ કીધું એમ. અને તેલ એ બચાવીને વાપરીએ છીએ થોડું, નહીં? હા, તો રાજમાં છે એટલે થોડુંક આમ ચાવલ જોડે ખાવાનું હોય એટલે જોઈએ. હા, પણ આપણે મોદીજીએ કીધું એનું પાલન તો કરવું જ પડે ને. તો છે ને જો પાવડું રહ્યું ને 5 કે 6 ગળી. બાકી અમે બહુ ઓછું વાપરીએ તેલ, કેમ કે મમ્મી મોદીજીના ભક્ત છે. અત્યારે મોદી ભક્ત છું એટલે, અને પહેલા સગવડ નથી એટલે પહેલેથી ઓછું જ વાપર્યા કરું છું. એટલે અત્યારે મોદીજીએ કીધું એમ આપણે બધું ઓછું વાપરવાનું છે. ચલો આગળ બતાવું શું કરે છે મમ્મી બીજું. તો અહીંયા મેં આ ડુંગળીની અને ટમેટાની પેસ્ટ રેડી કરી છે. મમ્મી આમાં લસણ આદુ મરચાં બધું આવી ગયું, બધું એમાં આવી ગયું, નહીં? અને અત્યારે હવે મમ્મી પહેલા એમાં નાખશે જીરું, હે ને? એમાં નાખીશું થોડું જીરું. જીરું થોડું થઈ જાય. મમ્મીએ લીમડો ને એવું નાખી દીધું ને હવે નાખશે ડુંગળી લસણ આદુની પેસ્ટ રાજમામાં. છે ને 5-10 મિનિટ સુધી ચડવા દેવાની, હે ને? મસ્ત જ્યાં સુધી કૂક થાય ને ત્યાં સુધી. જેટલી ધીમા તાપે કૂક થાય એટલો ટેસ્ટ સારો આવે, હે ને? તો ગાઈઝ અહીંયા જો મમ્મી હવે શું આ બાફું ત્યારે એક ઇલાયચી નાખું છું, પણ આજે તો પણ આમાં ગળ્યું નહીં થઈ જાય? ગઈ વખત જેવો ટેસ્ટ નહીં આવે તો ઇલાયચી ગઈ વખતે મેં બાફવામાં નાખી હતી. ઇલાયચીથી ગળ્યું થાય એવું પણ મતલબ ઇલાયચીનો ટેસ્ટ નો સારો આવ્યો ટેસ્ટ તો. ના આવે. પંજાબી શાક ને બધું હોય ને એમાં નાખતા હોય. પણ મમ્મી ગઈ વખતે અમે જોયું નહોતું ને આ વખતે જોયું તો જોયાનું ઝેર હોય. ના હોય. તો ગઈ વખતે નાખી હતી મમ્મી, બે ખબર નહોતી પડી. પણ ફોલિંગ નહીં નાખી ભાઈ, આખી પછી કાઢી લેવાની. આજે લસણ કોકે ક્રશ કર્યું છે ને નહીં કર્યું. અરે લસણ નહીં, તો? ડુંગળી હે ડુંગળી. ઈ સે ટેસ્ટ આવે એટલે રાખી અમે. આમાં હળદર મરચું ને એવું તો નાખી દીધું મમ્મીએ, પણ હવે બીજા મસાલા નાખે હે એ બતાવું તમને. આ નાખ્યું લાલ મરચું, તમારા સ્વાદ અનુસાર ધારા જીરું, પછી મીઠું સ્વાદ અનુસાર, અને આ નાખ્યો અહીંયા એમનો સ્પેશિયલ ગરમ મસાલો. અને હું થોડો છે ને ચાટ મસાલો નાખું છું. એમાં ટેસ્ટી બનાવવા માટે મમ્મી અહીંયા થોડોક ચાટ મસાલો નાખે. મસાલા છે ને સેજ ચડે એના માટે આપણે પછી ટમેટાની પેસ્ટ નાખવાની, એને એકદમ ચડવા દેવાની. ટમેટાની પેસ્ટ નહીં તે ફૂલ એકદમ ચડી જાય ને પછી જ બધું નાખવાનું રાજમાં ને એવું. અને રાજમાં એના પાણી સાથે જ યુઝ કરવાના, હે ને? તો જ એનો ટેસ્ટ આવે. અને હવે ખટખટ થાય ઉડે નહીં એટલે થોડું આગું જતું રહેવાનું. રાજમાં બનાવીએ છીએ. આ ભાઈ રસોડામાં આવીને અમને જોવે છે. ઓ વનભાઈ, એને રાજમાં નથી ખાવાના, એને ચાવલ ખાવાના. જો આવા ફળફોદા થાય ને ત્યાં સુધી અમુક વસ્તુના છે ને આપણને શબ્દ જ ના ફળફોદા. આ તેલ છૂટ્યું છે. હા, એટલે આપણે થોડી કાંઈ કુકિંગ ચેનલ કરીએ તો એવું કહેવાનું હોય કે તેલ છૂટે નહીં, ફળફોદા તો એ બોલે છે ફટફટા થાય. એટલે ઊંચું આવી જાય આવું બધું તેલ, હા, ત્યાં તેલ સુધી છૂટી ચડવા જાય. દેવાની. પછી હવે આપણે રાજમાં એમાં નાખીશું. મમ્મીએ રાજમાય નાખી દીધા આમાં. અને રાજમા સાથે હવે 10 મિનિટ જેવું તો એને થવા જ દેવાનું, કેમ કે તો ટેસ્ટ આવે એમાં, હે ને? ફટફટા થાય ને પાણી બળે ત્યાં સુધી એને ઢાંકીને. અને એક સાઈડ અમારા કામવાળા બેન પણ આવી ગયા છે અને હજી અમારે જમવાનું બાકી છે. તો આવું થાય રોજ, દોડાદોડી. હા, હવે ઈ રોજ આવું હોય ભાઈ, રીલ્સ ને ઉતારતા હોય ને એટલે અને અત્યારે અમારે 2 દિવસ માટે બહાર જવાનું છે, તો આવું થાય ક્યારેક, નહીં? અને હવે ફટાફટા થઈ જાય એટલે જમી. ગાઈસ જો અહીંયા રાજમા ચાવલમાં અરે રાજમામાં તે પરપોટા બોલી ગયા છે. જો આવા એને ઉકળવા દેવાના, એકદમ તેલ છૂટવાનું. પરપોટા કહેવાય, પરપોટા. આવું મસ્ત તેલ છૂટવા દેવાનું. આ પૂછી રહ્યા છે શું કરવાનું બા? જો લાઇટર કેવી રીત કરવાનું. અહીંયા અમારે ઇલેક્ટ્રિક, અમે ફૂલ ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઉપયોગ કરી લીધો છે. જો આને પહેલા આમ કરવાનું એટલે લાઈટ ચાલુ થઈ જાય, પછી આ બટન દબાવી ચાલુ દેવાનું, થઈ ને પછી આ ચાલુ કરો ને એટલે આ બટન દબાવી દેવાનું એટલે ચાલુ થઈ ગયો બા. ગેસ ચાલુ. ઇલેક્ટ્રિક વસ્તુનો ફૂલ ઉપયોગ કરીએ છીએ. બા અહીંયા છે ને ઝાડનો પાપડ શેકે છે. એમને ઝાડનો પાપડ બહુ ભાવે, નહીં બા? હે ને? એમને બહુ ભાવે. ફાઇનલી આપણા રાજમાં બનીને તૈયાર થઈ ગયા છે અને બધા જમવા બેસી ગયા છીએ. અને બાએ તો ટેસ્ટ કરી લીધા. બા કેવા બન્યા? મસ્ત ને? અને અહીંયા મમ્મી પણ લે છે ને. હવે મિતને તો બહુ ભાવે છે, એટલે કેવી એક્સાઇટમેન્ટ છે રાજમાં ખાવાની. તો ગાઈસ કાંઈ નહીં, અત્યારનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું અને આગળ આપણે નવા આવા નાના બ્લોગમાં મળતા રહીશું. બાય બાય.